હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો તમે બધા કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવીશું મકાઈના પકોડા એટલે કે મકાઈના ભજીયા. તો તેના માટે મેં અહીં 1.5 અમેરિકન મકાઈ લીધી છે. તેમાં મેં અડધી મકાઈ ક્રશ કરી લીધી છે અને અડધી આખી રાખેલ છે. તો તેના માટે મેં ચોખાનો લોટ અડધો કપ લીધેલ છે, અડધો કપ ચણાનો લોટ છે અને અડધો કપ મરચું લીધું છે અને 1 કપ ડુંગળી લીધેલ છે અને થોડી કોથમરી લીધી છે અને આદુ લસણની પેસ્ટ છે અને સ્વાદ મુજબ નમક તેમજ ધાણા જીરું લીધેલ છે અને તળવા માટે તેલ લઈશું. તો ચાલો આપણે મકાઈના પકોડા બનાવીએ. તો મકાઈના પકોડા બનાવવા માટે પહેલાં આપણે એનું મિશ્રણ તૈયાર કરીશું. બધી જ સામગ્રી આપણે વારાફરતી એડ કરી દઈશું. કોથમરી એડ કરીશું, ચોખાનો લોટ એડ કરીશું, ચણાનો લોટ એડ કરીશું, ત્યારબાદ આદુ લસણની પેસ્ટ ઉમેરીશું અને ધાણા જીરું જે મેં 1 ચમચી લીધેલ છે તે એડ કરીશું તેમજ સ્વાદ મુજબ નમક એડ કરીશું. હવે આપણે આ મિશ્રણ હલાવી લઈએ. તેમાં પાણીની જરૂર નહીં પડે એટલે આપણે એમનેમ જ મિક્સ કરીશું. દબીને આપણે એકદમ મિશ્રણને ક્રશ કરતા જઈએ એવી જ રીતે આપણે દબાવીને મિક્સ કરીશું. અને આપણે આમાં 1/2 લીંબુનો રસ ઉમેરશું, અડધી ચમચી જેટલો. તો અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરું છું. આપણું મિશ્રણ તૈયાર છે. તો હવે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દઈએ, પછી આપણે એમાં તળી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે હવે પકોડા મૂકીશું. મેં અહીં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરેલો. હવે આપણા પકોડા બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે એને ઉતારી લઈશું. તેવી જ રીતે આપણે બાકીના પણ તળી લઈશું. તો તૈયાર છે આપણા મકાઈના પકોડા, જે એકદમ ક્રન્ચી છે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે ખજૂરની ચટણી અને લીલી ચટણી સાથે તેમને એન્જોય કરીશું.
તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. તો આવી જ અવનવી રેસીપી જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.